જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 22 સપ્ટેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. 25 થી 30માં ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો કયા ભાગોની અંદર કેટલો વરસાદ નોંધાશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે જ અત્યારે પણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે. વિસ્તારમાં પણ વધારો થઈ શકે છે. છૂટાછવાયા વરસાદ જોવા મળશે તો તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગુજરાતની અંદર અત્યારે ગતિવિધિ વરસાદની જોવા મળી રહી છે. ધીરે ધીરે વિસ્તારમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક ભાગોની અંદર ગઈકાલના રોજમાં પણ વરસાદી ઝાપટા અમુક જગ્યાએ સારા તો હળવા સામાન્ય નોંધાયા હતા. હવે વિસ્તારમાં અને વરસાદી ઝાપટામાં ધીરે ધીરે વધારો થતો જોવા મળશે. તેમજ આગામી 25 તારીખ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આજે પણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, ઉપલેટા જેવા ભાગો, સુરેન્દ્રનગરના એકાદ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. દક્ષિણની અંદર નવસારી, ડાંગ, તાપી, સુરત અને વલસાડ જેવા જિલ્લાની અંદર પણ આજે વરસાદી ઝાપટા જોવા મળશે. જ્યારે ઉત્તરની અંદર બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોની અંદર પણ વરસાદી ઝાપટા આજે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આવું હવે ધીરે ધીરે વધતું જોવા મળશે અને 24-25 તારીખથી બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે, અત્યારે આજે 22 તારીખ દરમિયાન સિસ્ટમ હતી તે બનવાની શરૂઆત થઈ ચૂકી છે. હવે ધીરે ધીરે તે બન્યા બાદ વધુ મજબૂત બનીને આગળ આવવાની છે, જેના કારણે ગુજરાતમાં ધીરે ધીરે વરસાદની ગતિવિધિ વધતી જોવા મળશે. તેમજ 25 તારીખથી જે મેઇન વરસાદનો રાઉન્ડ છે તે શરૂઆત થવા જઈ રહ્યો છે અને 25 થી લઈને 30 તારીખ દરમિયાન ગુજરાતમાં મોટાભાગના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. વિસ્તારો વાઇઝ અને કેટલો વરસાદ કયા જિલ્લાની અંદર જોવા મળશે તેની પણ અપડેટ મેળવીએ તો મિત્રો 25 તારીખથી વરસાદની માહોલ જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના ભાગો, અમુક પૂર્વ સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વના ભાગોની અંદર સિસ્ટમની અસર જોવા મળશે. તેમજ સાંજ દરમિયાનથી 25 તારીખ ના વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે. મૂળ રાઉન્ડ 25 અથવા તો 26 તારીખથી જોવા મળશે. અત્યારની અપડેટ પ્રમાણે વાત કરીએ તો વરસાદની સંભાવના 25-26માં ભાવનગર જિલ્લો તેમજ દરિયાકાંઠાના ખાસ વિસ્તારો જુનાગઢ હોય, રાજકોટ, પોરબંદર આજુબાજુ, બોટાદ, સુરેન્દ્રનગર અને અમરેલી એટલા ભાગોની વરસાદની સંભાવના રહેલી છે. આ સિવાય સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, વડોદરા, નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગર એટલા ભાગોની અંદર 25-26 તારીખમાં વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ સારો મધ્યમ તો અમુક એકાદ બે વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને 26 તારીખથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. 27, 28 અને 29 તારીખે એમ 3 દિવસ ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. અત્યારના ચાર્ટ બતાવી રહ્યા છે તે મુજબ વાત કરવામાં આવે તો 27 તારીખ દરમિયાન ભારેથી ભારે વરસાદનું અનુમાન છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. 27 તારીખ દરમિયાન અતિ ભારે વરસાદ આહવા, ડાંગ, નવાપુર, વાપી, કપરાડા, વાની, સાપુતારા હોય, વલસાડ તેમજ સુરત, બારડોલી, નવસારી, વાસંદા સહિતમાં ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ સિવાય નર્મદા, રાજપીપળા, ભરૂચ, અમોદ એ ભાગોની અંદર પણ ભારેથી ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય છોટાઉદેપુરના 1-2 વિસ્તાર, વડોદરાના અમુક ભાગો, ખંભાત, નડિયાદ, ધોળકાના અમુક ભાગોની અંદર પણ ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ સિવાય ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં મહુવા સુધીની દરિયાઈ પટ્ટી તેમજ બોટાદના પણ ઘણા બધા ભાગોની અંદર અને ખંભાત સુધીના જે દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. એ સિવાય સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમાં વાત કરીએ તો જુનાગઢ, રાજકોટ, દ્વારકા, જામનગર એ ભાગોની અંદર પણ 1 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. તેની સાથે અન્ય વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ 1 થી લઈને 4-3 ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. કચ્છમાં પણ છૂટાછવાયા ભાગોની અંદર ઝાપટા રોપી તો એકાદ બે વિસ્તારની અંદર સારો વરસાદ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ, મહેસાણા, ઈડર, વડાલી એ વિસ્તારો હોય, અરવલ્લી, બનાસકાંઠા એ ભાગોની અંદર તેમજ આબુ, અંબાજી, પાલનપુર, ડીસા, થરાદ, સુઈગામ એ ભાગોની અંદર ખાસ કરીને આ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો નોંધાશે. જ્યારે અરવલ્લી છે,
સાબરકાંઠા ભાગો તેમજ મહેસાણા આજુબાજુના ભાગોની અંદર 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે. અમુક ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે. આ સિવાય વાત કરીએ તો મધ્ય પૂર્વના ભાગો જેમાં દાહોદ, ગોધરા, મહીસાગર, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લો આ ભાગોની અંદર પણ 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જે મધ્ય ગુજરાત છે એમાં પણ 1 થી લઈને 3-4 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતા રહેલી છે. તો આ રીતે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. 27 તારીખથી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. અતિ ભારે વરસાદના જિલ્લાઓની વાત કરીએ તો જેમાં ભાવનગર છે, બોટાદ, અમરેલી અને જુનાગઢ જિલ્લો. આ સિવાય સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, વડોદરા અને છોટાઉદેપુર એટલા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે. બાકીના સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાત, પૂર્વના ભાગો તેમજ મધ્યના ભાગોની અંદર 1 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો અમુક વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો આ રીતે ગુજરાતમાં વરસાદી માહોલ આ છેલ્લા રાઉન્ડની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. અમુક જગ્યાએ મિત્રો ગાજવીજ સાથે છેલ્લો વરસાદ છે તેમજ હાથી નક્ષત્ર છે જેના કારણે અમુક ભાગોની અંદર ભારે વરસાદ, ભારે પવન સાથે તોફાની વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. 27-28 તારીખ દરમિયાન સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય રહેશે જેના કારણે અમુક ભાગોની અંદર સાવધાન રહેવાની જરૂરિયાત છે. તેમજ એકાદ ભાગોની અંદર 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદની સંભાવના રહેલી છે. વિસ્તારો વાઇઝ આ હતી અપડેટ મિત્રો. 28 તારીખ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, કચ્છમાં વિસ્તારો વધી શકે છે. મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતની અંદર આવી રીતે વરસાદી માહોલ હળવો મધ્યમ ભારે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ખાસ કરી મિત્રો દક્ષિણ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.